આજે જ્યારે આઈસીએસઈ, સીબીએસઈ, આઈજીસીએસઈ, આઈબી બોર્ડનું ચલણ વધી રહ્યું છે અને પર્સન્ટેજની રેસમાં બધાએ દોટ મૂકી છે, ત્યારે હોમ સ્કૂલિંગ કેટલું હિતાવહ છે, તેના ફાયદા શું છે અને ત્યારબાદ કરિયર બનાવવું ઇઝી છે? નમસ્તે, હું હેતલ ગાલા કમ્યુટ્રીના માધ્યમથી આજે વાગડ સમાજની એવી એક દીકરીની મુલાકાત કરાવીશ જેણે હોમ સ્કૂલિંગ કર્યા બાદ યુએસએમાં મોન્ટેસરીનો ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કર્યો છે અને ત્યારબાદ ખૂબ જ પ્રતિષ્ઠિત મોન્ટેસરી હાર્મની મોન્ટેસરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવી રહી છે. તો ચાલો મળીએ હોમ સ્કૂલિંગ કરનારી અનેક રીતે આત્મનિર્ભર ગામ લાકડિયાની દીકરી દ્વેના મમતા પ્રફુલ્લ રીટાને. હાય દ્વેના, કેમ છે? એકદમ ફાઇન. તમે કેમ છો? મજામાં છું અને તે તારો સમય આપ્યો અમને તે બદલ ખૂબ ખૂબ આભાર. તમને અને કમ્યુટ્રીને પણ આભાર કે તમે મને આ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યું. થેન્ક યુ. ઓકે, તો એ જણાવ મને કે હોમ સ્કૂલિંગ એટલે શું? તો હોમ સ્કૂલિંગ એક તો બધા સોચે છે કે જે ભણી નથી શકતું સારી રીતે યા જેને પ્રોબ્લેમ છે ભણવામાં એ હોમ સ્કૂલિંગ કરે, એ બહુ ખોટું છે. એવું નથી. હોમ સ્કૂલિંગ એટલે પોતાના સ્પીડ ઉપર ભણવાનું. આપણે નોર્મલ સ્કૂલમાં જઈએ તો સ્ટેન્ડર્ડ્સ ફોલો કરવા પડે. હોમ સ્કૂલિંગમાં તમને સ્ટેન્ડર્ડ્સ નથી ફોલો કરવાના. જ્યારે તમને લાગે કે તમે રેડી છો બોર્ડ્સ આપવા માટે યા તમારું કાંઈક સ્પેશિયલ ઇન્ટરેસ્ટ છે, એ તમે તમારા ભણવા સાથે કેવી રીતના ફોલો કરી શકો, એ હોમ સ્કૂલિંગ છે. ઓકે, તો તે કયા સ્ટાન્ડર્ડથી શરૂઆત કરી? તો મેં મારું 8th સ્ટાન્ડર્ડ સ્કૂલમાં ફિનિશ કર્યું, લીલાવતીબાઈ પોદાર સાન્ટાક્રુઝમાં, અને એના પછીથી મેં હોમ સ્કૂલિંગ સ્ટાર્ટ કરી. વેરી નાઇસ. તો તારું 10th અને 12th પણ તે હોમ સ્કૂલિંગથી કર્યું છે? હા. તો મેં મારું 8th સ્ટાન્ડર્ડ સ્કૂલમાં ફિનિશ કર્યું અને એના પછી મેં ડિરેક્ટલી 10th સ્ટાન્ડર્ડ આપ્યું. કેમ કે આ બોર્ડમાં સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા નથી, એજ ક્રાઇટેરિયા છે. તો તમે રેડી હો તો તમે બોર્ડ્સ આપી શકો. સો 10th અને 12th મેં એવી રીતના જ આપ્યું. વેરી નાઇસ. સો આજે આપણે જોઈ રહ્યા છીએ કે બધાએ સારી સ્કૂલોમાં જવું, ખૂબ સારા પર્સન્ટેજ મેળવવા, ડિગ્રીઓ મેળવવી, અને તે આવી રેસમાં તે હોમ સ્કૂલિંગનો વિચાર કર્યો. શા માટે? અને તારો આ નિર્ણય શું તને લાગે છે કે ઇટ્સ ફેવરેબલ ફોર યુ? મારા માટે આ ડિસિઝન બહુ ફેવરેબલ હતું અને આઈ થિંક કે મને બહુ હેલ્પ કર્યું છે. બિકોઝ મને સ્ટાર્ટિંગથી જ ટીચિંગ મને ગમતું હતું, ટીચ કરવાનું, અને જે મને એક્સ્ટ્રા ટાઈમ મળતું હતું આ હોમ સ્કૂલિંગ કરવામાં, જ્યારે સ્કૂલ યા ક્લાસીસમાં હું નહોતી જતી, આ મને મારા ટીચિંગને આગળ વધારવામાં, મને વધારે શીખવામાં ચાન્સ આપ્યું છે. તો ઘણા લોકોને મળી, પ્રેક્ટિકલ નોલેજ મળ્યું, તો એ મને બહુ હેલ્પ કર્યું છે. વેરી નાઇસ. તો આફ્ટર 12th તે કયો કોર્સ કર્યો છે? સો આફ્ટર 12th મેં એક મોન્ટેસોરી કોર્સ કર્યો, પ્રાઇમરી મોન્ટેસોરી, રતન ટાટા ઇન્સ્ટિટ્યૂટથી, જે ગ્રાન્ટ રોડમાં છે. તો એ ડિગ્રી પછી હું કોઈ પણ ચાઇલ્ડ 2.5 yearsથી 6 years તકનું હું એમને ભણાવી શકું. અને એ ડિપ્લોમા કોર્સ છે. તો એના સાથે મેં મારી બેચલર્સની ડિગ્રી પણ સ્ટાર્ટ કરી, NMIMSથી, બેચલર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. ઓકે, વન્ડરફુલ. સો અત્યારે તું શું કરી રહી છે? લાઈક તો આ પ્રાઇમરી કોર્સ કર્યા પછી મને આગળનું ખબર પડી, જે એલિમેન્ટરી કોર્સ છે, જેમાં હું 6 years to 12 yearsના છોકરાઓને ભણાવી શકું. બેસિકલી 1st સ્ટાન્ડર્ડ to 6th સ્ટાન્ડર્ડ. પણ મોન્ટેસોરી સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ્સ નથી હોતા. તો એ હું યુએસમાં ગઈ હતી, એરિઝોના. મારા ઇન્સ્ટિટ્યૂટનું નામ છે સાઉથ વેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોન્ટેસોરી ટ્રેનિંગ, એરિઝોનામાં છે. તો મેં ત્યાંથી આ 1 yearનું ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું અને કરન્ટલી હું એક સ્કૂલમાં જોબ કરું છું અને મારું 1 year ઓફ એક્સપિરિયન્સ કમ્પ્લીટ થઈ ગયું છે. વેરી નાઇસ, વન્ડરફુલ. તું જે કરી રહી છે બહુ સરસ કરી રહી છે. તો હવે આપણે જોઈએ કે રૂબિક્સ ક્યુબનો શોખ ધરાવતી આ યંગ ગર્લ પાસે 115 યુનિક રૂબિક્સ ક્યુબનું કલેક્શન છે.
તો હવે તું રૂબિક્સ ક્યુબ માટે થોડું જણાવ. હું તો ક્યુરિયસ છું જ, પણ આ દર્શકો માટે થોડું કંઈ સમજાવી શકતી હોય તો. તો મેં જસ્ટ હોમ સ્કૂલિંગ સ્ટાર્ટ કર્યું હતું અને હું કાઇન્ડ ઓફ ગોતતી હતી કે હું પોતાને કેવી રીતના બિઝી રાખું ડિફરન્ટ વેઝ. તો આઈ થિંક કાંઈક ક્લિનિંગ ચાલતું હતું ઘરે અને મારા ક્યુબ્સ બહાર આવ્યા. મેં આઈ થિંક બહુ પહેલાં શીખ્યું હતું. તો મેં એ ક્યુબ લીધું અને મેં રેન્ડમલી સોલ્વ કરવાનું સ્ટાર્ટ કર્યું અને હું શીખી ગઈ અને મને હજી આગળ ઇન્ટરેસ્ટ આવ્યો. અને એ જ ટાઈમ પર મારા એક કઝિને મને પૂછ્યું કે તું મને આ શીખવાડીશ, અને એનો ફ્રેન્ડ મારા એકચ્યુઅલી ફર્સ્ટ સ્ટુડન્ટ્સ હતા. તો મેં એમને શીખવાડ્યું અને ત્યારથી જસ્ટ કન્ટિન્યુ. વેરી નાઇસ. તો રૂબિક્સ ક્યુબના બહોળા નોલેજથી ઇન્સ્પાયર થઈને દ્વેનાના સગા સંબંધીએ એના પાસે શીખવાની માંગ કરી અને આજે એના પાસે અઢળક વિદ્યાર્થીઓ છે અને મસ્તીખોર બાળકો પણ તેના પાસે શાંત અને હોશિયાર બની જાય છે અને તે વૈદિક મેથ્સમાં અને સુડોકુમાં બી બહુ પાવરધી છે. તો આપણે ચાલો જાણીએ એની પાછળનું સિક્રેટ મંત્ર શું છે. સિક્રેટ મંત્ર તો કંઈ નથી, બટ આઈ થિંક આ ટાઈમમાં બધા ટીચર્સ એકચ્યુઅલી યંગ નથી હોતા, લાઈક ઓલ્ડર ટીચર્સ હોય છે. તો કોઈ પણ ચાઇલ્ડ આવે તો એ એક્સપેક્ટ કરે કે કોઈ મોટું ટીચર હશે, ને હું બહુ યંગ હતી એ ટાઈમ પર. તો આઈ થિંક અમે લોકો વધારે કનેક્ટ કરી શક્યા. એન્ડ આઈ બિલીવ દેટ પનિશમેન્ટ્સ અને હોમવર્ક એ ફન નથી બનાવતું બેસિકલી ટીચિંગને અને લર્નિંગને. કરેક્ટ. તો અને ઓલ્સો આપણે કેવી રીતના લાઈક નોર્મલ સ્કૂલમાં આપણને બધું આપી દે અને એક્સપેક્ટ કરે કે આપણે ભણીને આવીએ. આઈ થિંક મારું વે ઓફ ટીચિંગ ત્યારે અને મોન્ટેસોરી સિસ્ટમ એ ખાલી છે કે એક તમે કી આપો, બેસિકલી તમે એક સ્ટાર્ટ આપો છોકરાઓને અને એ લોકો પોતે ડિસ્કવર કરશે અને એ ડિસ્કવરીમાં એ પોતાને બહુ પ્રાઉડ ફીલ થાય. તો આઈ થિંક આ એક બહુ સારી મેથડ છે ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ, જેનાથી ઇન્ટરેસ્ટ વધારે જાગે. સો દ્વેના, એ જણાવ કે મોન્ટેસરી બીજી સ્કૂલિંગ સિસ્ટમથી કઈ રીતે જુદી છે. પહેલાં તો બધા સ્કૂલ્સમાં સ્ક્રીન ટાઈમ મળે છે. મોન્ટેસોરી સિસ્ટમ અગેન્સ્ટ છે સ્ક્રીન ટાઈમથી, બિકોઝ આઈ થિંક લર્નિંગ ખાલી જોવા અને સાંભળવાથી ના થાય, કન્ટિન્યુઅસ હેન્ડ આઈ બ્રેન કોઓર્ડિનેશન જોઈએ. સેકન્ડ, મોન્ટેસોરી સિસ્ટમ વધારે પર્સનાલિટી બિલ્ડિંગમાં પણ હેલ્પ કરે છે કે એ છોકરો કેવો બને છે, રાધર દેન જસ્ટ કે એને કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું. ઓલ્સો ઓવર જેટલા પણ મેં આ 2 કોર્સીસ કર્યા છે, પ્રાઇમરીમાં જે સૌથી નાનું એજ ગ્રુપ છે એમાં 4 એસ્પેક્ટ્સ હોય છે. એક્સરસાઇઝીસ ઓફ પ્રેક્ટિકલ લાઈફ, મતલબ આપણા ડે ટુ ડે ઘરના કામ, વાસણ ધોવાના યા કપડાં ધોવાના, કપડાં સુકાવવાના, કપડાં ફોલ્ડ કરવાના, એ બધું આ બધા નાના છોકરાઓ જે 2 years to 6 yearsના છે એ કરી શકે છે. પણ આપણે ક્યારે એક્સપેક્ટ નથી કર્યું કે એ લોકો કરે, આપણને ક્યારે ટ્રાય પણ નથી કર્યું એમને આ કામ આપવા માટે. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફોર મોટર સ્કિલ્સ. સેકન્ડ ઇઝ સેન્સોરિયલ, સેન્સીસને કેટર કરે, કેવી રીતના એને સ્ટ્રોંગ કરવાનું. મેથેમેટિક્સ અને લેંગ્વેજ. તો આ 4 વર્ષના છોકરાઓ એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન કરી શકે છે વિથ ધ હેલ્પ ઓફ મોન્ટેસોરી મટીરિયલ, જે આઈ થિંક આપણે નોર્મલ સ્કૂલમાં આટલા નાના એજમાં નથી થતું. રાઈટ. અને એલિમેન્ટરી લેવલ, જેને હું અત્યારે ભણાવું છું, આઈ થિંક એ લોકો એટલા ઇન્ડિપેન્ડન્ટ છે કે એટ ધ એજ ઓફ 6 એ લોકો પ્રોપર કુક કરી શકે છે, મીલ્સ બનાવી શકે છે. અમે લોકો જ્યોગ્રાફી, હિસ્ટ્રી, બાયોલોજી, મેથ, લેંગ્વેજ બધા સબ્જેક્ટ્સ કવર કરીએ છીએ. એન્ડ મોન્ટેસોરી સિસ્ટમ એકચ્યુઅલી 2 to 3 સ્ટેન્ડર્ડ્સ અહેડ છે કરિક્યુલમ વાઇઝ દેન ટ્રેડિશનલ સ્કૂલ્સ. ખાલી વે ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ ઇઝ વેરી ડિફરન્ટ. ઓકે. સો આગળનું તારું પ્લાનિંગ શું છે? કરન્ટલી હું એલિમેન્ટરીના નેક્સ્ટ લેવલનું કોર્સ કરું છું, વિચ ઇઝ
આ કોર્સ પછી હું 12 to 18 યર્સના છોકરાઓને ભણાવી શકીશ, બેસિકલી 7th ગ્રેડ ટુ 12th સ્ટાન્ડર્ડ. તો હું મોન્ટેસોરી ઇન્સ્ટિટ્યૂટ ઇન કોડાઈકનાલથી આ કોર્સ કરું છું. વાવ, વેરી નાઇસ. તો ચાલો આજે મળીએ ધ્વેનાના મમ્મી મમતા પ્રફુલ્લ રીટાને. તો હોમ સ્કૂલિંગની આઈડિયા તમને ક્યાંથી આવી અને તમે ધ્વેનાને કેવી રીતે ઇન્સ્પાયર કર્યું? મારા ઘરમાં ગ્રુપ ટ્યુશન્સ ચાલતું હતું, તો હું રોજ બેસીને સાંભળું તો મને ત્યારે એમ થતું હતું કે આ ભણતર ક્યાં કામ આવવાનું છે, કારણ કે આપણે બી જ્યારે સ્કૂલમાં ભણ્યા હતા ત્યારે આ ભણતર હમણાંની લાઈફમાં આપણને કામ નથી આવ્યું. તો પછી ઘણા વખતથી એમ વિચાર હતું કે આપણે હોમ સ્કૂલિંગ કરાવીએ, તો પણ મેઇન સોર્સ નહોતો ખબર કે 10th અને 12th આપણે કેવી રીતે પ્રાઇવેટ આપીશું. પછી અમને એક સેમિનારની ખબર પડી, તો એમાં અમે લોકોએ 2 સેમિનાર અટેન્ડ કર્યો. પછી મેં ને મારા હસબન્ડે ડિસિઝન લીધું કે ના, આપણે હોમ સ્કૂલિંગ કરીએ. અને ત્યારે આ એન્વાયરમેન્ટમાં કોઈ બી એ હોમ સ્કૂલિંગ માટે સ્ટાર્ટ નહોતું કર્યું, પણ અમે લોકોએ ડિસિઝન લીધું સ્ટ્રોંગલી અને સ્ટાર્ટ કરી દીધું. અને બહુ જ સક્સેસફુલ ગયું, જરા બી અમને પ્રોબ્લેમ નથી આવ્યો. તો આગળ ધ્વેના હજી કઈ વસ્તુમાં પાવરધી છે, લાઈક હજી શું કરી શકે છે? હું મારા બચપનથી એવી રીતે શીખતી આવી છું કે ભણતર કરતાં ગણતર કરશો તો બહુ જ સારું. તો એવી રીતે મેં પણ મારા છોકરાઓને ગણતર પર વધારે ફોકસ આપ્યું છે. ભણતર તો એ લોકો ક્યાંયથી પણ, કોલેજ, સ્કૂલ, ક્યાંયથી પણ એ લોકોને મળી જશે. જો ગણતર હશે તો એ લોકો ક્યાંય પણ આગળ વધી શકશે. તો એવી રીતે નાનપણથી જ મેં પણ ધ્વેનાને ઘરના કામથી કરીને, માર્કેટમાં શાકભાજી લેવાનાથી કરીને, કુકિંગથી કરીને બધું જ કામ મેં એને શીખડાવેલું. ને એને બી ઇન્ટરેસ્ટ હતો એ કરવાનો. તો કુકિંગમાં એ બહુ જ એક્સપર્ટ છે મારા કરતાં. પણ મારે એને રેસિપીઝ પૂછવી પડે છે કે ધ્વેના, આ કેવી રીતે બનાવવાનું, આ કેવી રીતે બનાવવાનું. તો ઓવરઓલ અને ઇવન આપણા વાગડમાં બી કહેવાય છે કે ગણતર હશે તો ક્યાંય પણ તમે આગળ વધી શકશો. સાચી વાત. સો મારે ધ્વેનાના હાથનું જમવા આવવું પડશે. હા, ચોક્કસ. તો આજે આપણે મળ્યા ઇન્સ્પાયરિંગ ગર્લ ધ્વેનાને. તો આપણે જોઈ રહ્યા છીએ કે આજની જેનઝી ઇઝ સો મલ્ટી ટેલેન્ટેડ. તો આવી જ બહુ પ્રતિભાશાળી ટેલેન્ટને મળવા કમ્યુનિટી સિટી એપ જોતા રહેશો.